નમસ્કાર મિત્રો, બધાનું સ્વાગત છે આપણી આ ચેનલમાં. તો આજે મિત્રો આપણે આ વિડીયોમાં જાણશું કામરૂ દેશના મસાણી મેરડીમાંનો ઇતિહાસ. ઉજ્જૈનની મસાણી મેરડીમાંની વાર્તા. આ મેરડીમાંના અનેક નામો છે. મેરડીમાં અનેક નામોથી ઓળખાય છે. આજે આપણે જાણશું વિક્રમ રાજાની મેરડી, જેને માખણીયા ડુંગરની મેરડી પણ કહેવામાં આવે છે અને લોઢાના દાંતવાળી મેરડી પણ કહે છે. કે મેરડીમાંની ભક્તિ કરવાથી મેરડીમાં એના ભક્તો પ્રભુની આસ પણ આવવા દેતા નથી. તો આજે મિત્રો આપણે વાત કરીશું માતા મેરડીની, કે જે લોકોને મા મેરડી ઉપર શ્રદ્ધા હોય કે આ ઘોર કળયુગમાં માતા મેરડી કેવા પરછા આપે છે, દુખિયાની વારે આવે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે. અને આજે પણ મેરડીના ભક્તો મેરડીની ખરા દિલથી પૂજા કરે છે, તેમને ભોગ ધરાવે છે, હવન કરે છે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે રાજા વિક્રમ સાથે જોડાયેલી મસાણી મેરડીમાંની વાર્તા. ઉજ્જૈન નગરીમાં વીર વિક્રમનું રાજ ચાલતું હતું. વીર વિક્રમ પરબતબંધન રાજા હતા. તે રાજાનું આ રાજ હતું જે 18 પાસાના જાણકાર હતા. સ્વભાવે બહુ જ સરળ અને વિવેક હતા. પોતાની પ્રજાના બેલી હતા. પ્રજાની સુખે સુખી થતા અને પ્રજાની દુઃખે દુઃખી થતા. તે પ્રજાને દુઃખે પોતાનું દેહનું બલિદાન આપતા પણ અચકાતા નહીં. આવા વીર વિક્રમ તે ઉજ્જૈનના રાજા છે. તે પોતાના પ્રજાની સંભાળ લેવા કાળી ચૌદસની રાત્રિએ નીકળે છે. નગરની શેરીમાં તે ફરતા હતા. રાતનો સમય હતો. કાળી ચૌદસની રાત હતી. આમ નગરમાં ફરતા ફરતા રાજા વિક્રમને વિચાર આવે છે કે મારે મારી પ્રજાની કલ્યાણ માટે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો પડશે. આ તો રાજા છે, જે મનમાં ધારે એ કરે જ. આ મંત્ર કામરૂ દેશમાં જ શીખવામાં આવતો હતો. તેથી એક દિવસ રાજા વિક્રમ નક્કી કરી અને એક દિવસની રાત્રે વિક્રમ રાજા કામરૂ દેશ જવા નીકળે છે. કામરૂ દેશના અઘોર વનમાં બાબા બાળીનાથ સાધના કરતા હતા. ત્યાં જઈને વિક્રમ રાજાએ કહ્યું, અલગ નિરંજન. રાજા વિક્રમનો અવાજ સાંભળી બાબા બાળીનાથે પોતાની આંખો ખોલી. આ ઉજ્જડ વનમાં જ્યાં એની પરવાનગી વગર છકલું પણ ફરકતું નથી, ત્યાં કોણ આ વિછડ્યું? રાજા કહે છે, વિક્રમાદિત્યના તમને પ્રણામ. ગુરુદેવ, તમને હું પ્રણામ કરું છું. ઉજ્જૈન નગરીનો હું રાજા છું. મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. બાબા બાળીનાથ હસવા લાગ્યા. કહે છે કે આ મંત્ર તું શીખીને શું કરીશ? ત્યારે રાજા કહે છે કે મારે આ મંત્ર મારી પ્રજાના કલ્યાણ માટે શીખવો છે. ત્યારે રાજાને જોઈ બાબા બાળીનાથ તેમની આ ઈચ્છા જોઈ તૈયાર થયા. બાબા બાળીનાથ વિક્રમ રાજાને કહે છે કે આવતીકાલે ચૌદસના રાત્રે હું તને એક લોટો આપીશ. તારે એ લોટામાં પાણી ભૂતળી વાવમાંથી ભરીને આવવું પડશે. ત્યારે જ હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડીશ. આમ રાજા ગુરુજીને પ્રણામ કરી અને ચાલતા થયા. સમય વીતતા વીતતા 12 મહિનાનો સમય વીતી ગયો અને કાળી ચૌદસની રાત્રિ આવી. રાત્રિના 9 વાગ્યાનો સમય થયો છે. રાજા ગુરુજી પાસે આવે છે અને પ્રણામ કરે છે અને કહે છે, ગુરુજી, હવે મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. અને ગુરુજી તેને એક લોટો આપે છે. બાબા બાળીનાથ વિક્રમ રાજાને કહેવા લાગે છે કે હે વિક્રમ રાજા, તમે માખણીયા ડુંગર પાસે જાઓ. ત્યાં એક ભૂતળી વાવ છે. તેમાંથી 4 વાગ્યા પહેલાં તમે એમાં પાણી ભરીને લાવો. વિક્રમ રાજા ત્યાંથી ચાલવા લાગે છે અને માખણીયા ડુંગર પાસે તે ભૂતળી વાવ પાસે આવે છે. વાવમાં 999 પગથિયા છે. વિક્રમ રાજા વાવના પગથિયા ઉતરતા જાય છે, પણ વાવના એક એક પગથિયે ડાપણ, ભૂત અને સુડેલ આવા બધા વિક્રમ રાજાને ડરાવા લાગે છે અને વિક્રમ રાજાને કહેવા લાગે છે કે તને ખાવ, તને ખાવ. આવા ભૂતના અવાજથી વિક્રમ રાજાને ડરાવા લાગે છે. આવા ડરામના અવાજથી વિક્રમ રાજાને મૂર્છત આવી ગઈ. વિક્રમ રાજા વાવના છેલ્લા પગથિયે મૂર્છિત અવસ્થામાં પડી જાય છે. કહેવાય છે કે આ બધા જે ભૂત પ્રેત હતા તે પણ રાજાઓ જ હતા. તે બધા યોગ સિદ્ધિનું મંત્ર શીખવા જ આવ્યા હતા. આ વાવમાંથી કોઈ પણ રાજા બહાર નહોતા નીકળી શક્યા.
તે બધા રાજા ભૂત પ્રેત બની ગયા હતા. દરેક પ્રગતિએ હરેક રાજા જે ભૂત બન્યા હતા તે ખડખડા હસવા લાગે છે અને કહેવા લાગે છે કે હે વિક્રમ, તું અહીંયા ભલે આવ્યો પણ અહીંયાથી જીવતો પાછો નહીં જઈશ. આવું કહી અટમત્સ્ય કરે છે. વિક્રમ રાજા મૂર્છામાંથી બહાર આવ્યા અને કહેવા લાગે છે કે મારું મૃત્યુ તો હવે નિશ્ચિત જ છે. રાજા હવે વિચાર કરવા લાગે છે કે આવા સમયે મને મારી કુળની દેવી હરસિદ્ધિ માતા જ બહાર કાઢશે. માં હરસિદ્ધિને રાજા યાદ કરે છે. હે માં, મારી રક્ષા કરો, મારી વારે આવો અને મને આમાંથી ઉગારો. આવું વિક્રમ રાજા હર્ષદ ભવાની માતાજીને કહેવા લાગે છે. હરસિદ્ધિ માતાજી આવું સાંભળી અને પોતાનો રથ લઈ અને ત્યાં આવે છે અને વિક્રમ રાજાની સામે આવે છે અને માતાજી વિક્રમ રાજાને કહેવા લાગે છે કે એ વિક્રમ, તે મને અહીંયા શા માટે બોલાવી છે? ત્યારે રાજા સૂતા સૂતા બે હાથ જોડી અને માને પ્રણામ કરીને કહે છે, એ મારી માં, એ મારી કુળની દેવી, મને આમાંથી બચાવો, મને આમાંથી ઉગારો, મને આમાંથી બહાર કાઢો. ત્યારે હરસિદ્ધિ માતા કહેવા લાગે છે કે એ વિક્રમ, તું અહીંયા આવ્યો ત્યારે તું મને કેમ કહીને ન આવ્યો? હું તને આ મંત્ર શીખવાડત. હવે હું તારી મદદ કંઈ પણ કરી શકું તેમ નથી. આ કાળી ચૌદસની ભયંકર રાત્રિ છે. એમાં ભયંકર ભૂતાવળવાળી વાવ છે. આજે મારું કંઈ પણ કામ આમાં ચાલે એમ નથી. એમ કહી મા હરસિદ્ધિમાં અદૃશ્ય થયા અને વિક્રમ રાજા પાછા મૂર્છિત થયા. વિક્રમ રાજા એ વાવના છેલ્લા પગથિયે મૂર્છિત અવસ્થામાં પડ્યા છે અને હવે રાત્રિનો 1 વાગ્યાનો સમય થયો છે. વિક્રમ રાજા એ મૂર્છિત અવસ્થામાંથી બહાર આવે છે અને યાદ કરવા લાગે છે કે એ મારી કુળની દેવી, જેમાંથી મને બહાર ન કાઢ્યો. ત્યાર પછી વિક્રમ રાજા 66 જોગણીઓને યાદ કરવા લાગે છે. તેની પાસે 66 જોગણીઓનો મંત્ર હતો. તે મંત્રનો તે પાઠ કરે છે અને તે 66 જોગણીઓ તે પ્રગટ થાય છે. તે પણ 66 જોગણીઓ હરસિદ્ધિ માતાજીની જેમ વિક્રમ રાજાને કહીને ચાલ્યા જાય છે. રાજા હવે રડવા લાગે છે અને કહેવા લાગે છે કે મારું મૃત્યુ હવે નિશ્ચિત જ છે. હવે તે ઊભા થાય છે અને રાત્રિના 4 વાગ્યાનો સમય થાય છે. આ સમયને દેવોનો સમય કહે છે. આ સમયે માખણીયા ડુંગર ઉપર મેરડીમાં બેઠા છે. માથા ઉપરથી મુગટ ઉતારી અને પથ્થર ઉપર મૂકે છે અને આ બાજુ વાવમાંથી વિક્રમ રાજા બોલવા લાગે છે કે આ દુનિયામાં કોઈ પણ, આ વાવમાંથી મને કોઈ પણ પીર, પેગંબર, કોઈ માતાજી, કોઈ દેવ બહાર કાઢે એવો છે અને મારા રાજ્ય સુધી મને પહોંચાડે તો તે જે કહેશે તે હું કરવા તૈયાર છું. એવું હું વીર વિક્રમ રાજા વચન આપું છું. આવા વેણ બોલવા લાગે છે ત્યારે માખણીયા ડુંગર ઉપર બેઠેલા મા મેરડીમાં તેને મેણું લાગે છે. આવું સાંભળી મેરડીમાં માખણીયા ડુંગર ઉપરથી પોતાના બુટિયા બોકડા ઉપર મુંગટ પહેર્યા વગર અને પગમાં ચપ્પલ પહેર્યા વગર માતાજી તે વિક્રમ રાજા પાસે આવે છે. મા વાવમાં પ્રગટ થયા. એક એક પગથિયે ભૂતડા તને ખાવ, તને ખાવ એવું બોલતા હતા. મેરડીમાં એ બધાની સામે એક નજરથી જોયું તો સન્નાટો છવાઈ ગયો અને મા મેરડી વિક્રમ રાજાની સામે આવીને ઊભા રહ્યા. આ જોઈ વિક્રમ રાજા જોવા લાગે છે કે આ કોણ છે અને કહેવા લાગે છે કે એ માતાજી, તમે કોઈ પણ હો, મને અહીંયાથી બહાર કાઢો, તમે કેવ એમ હું કરીશ અને તમે માંગશો એ વસ્તુ હું આપીશ. આવું વિક્રમ રાજા મેરડી માતાને કહેવા લાગે છે. આ વાત સાંભળી અને મેરડીમાં કહેવા લાગે છે કે એ વિક્રમ, જો તું મને વસંત આપતો હો તો હું તારો વાળ વાંકો થયા વગર તને અહીંયાથી બહાર કાઢીશ. હું કોણ? માખણીયા ડુંગરની માં મેરડી છું. ત્યાં મારા બેસણા છે. મા મેરડીએ વિક્રમ રાજાનો હાથ પકડી અને વાવની બહાર કાઢ્યા. રાજા તો મેરડી માનું અલૌકિક રૂપ જોવે છે. માના છૂટા વાળ છે, આંખ લાલ ગુમ છે. રાજા કહેવા લાગે છે કે હે માં, તમે મને આમાંથી ઉગાર્યો છે, તમને હું શું આપું? ત્યારે માં કહેવા લાગે છે કે હે વિક્રમ, હું જે કહીશ એ તું આપીશ? ત્યારે વિક્રમ રાજા કહેવા લાગે છે કે હે માં, તમે જે કહો તે હું આપવા તૈયાર છું. ત્યારે માં મેરડી કહેવા લાગે છે કે હે વિક્રમ, મારે તારું કાળજું જોવે છે. આ શબ્દ સાંભળી વિક્રમ રાજા પોતાની કટાર કાઢી અને કાળજું કાઢવા તૈયાર થાય છે. ત્યારે મેરડીમાં ના પાડે છે અને કહે છે કે વિક્રમ રાજા, અત્યારે તારું બલિદાન મારે નથી જોતું.
હું કાળી 14ની રાત્રે હું બોલાવું ત્યારે તું રાત્રે સ્મશાનમાં આવજે, ત્યારે હું તારું કાળજાનું ભોગ લઈશ. ત્યારે વિક્રમ રાજા કહેવા લાગે છે કે હે માં, તમે જ્યારે મને બોલાવશો ત્યારે હું આવીશ. હું વચન આપું છું. તી કાળી 14 હું સ્મશાનમાં હાજર થઈશ, પણ માં મારા પર દયા કરો, કૃપા કરો. ત્યારે માં મેરડી કહે છે કે તારે મને કહેવું નહીં પડશે. હું વચન આપું છું કે તારે મને યાદ પણ નહીં કરવી પડશે. તું મને યાદ કર અને હું ના આવું તો હું માં ના કહેવાઉં. જા વિક્રમ, હું મેરડી બોલું છું કે તારો વાળ વાંકો નહીં થશે. આમ કહી માં મેરડી અંતર ધ્યાન થયા. ધીમે ધીમે કરતાં આવી રીતે 1 વર્ષનો સમય વીતી ગયો અને કાળી 14ની રાત આવી. હવે વિક્રમ રાજાને માના આપેલા વચનની યાદ આવી. માતા મેરડીએ જ્યાં કીધું હતું એ યાદ કરી અને વિક્રમ રાજા ઉજ્જૈનના ઉગમણા દરવાજે આવે છે. ત્યાં 4 ખપ્પર જોગણીઓ સામે મળે છે અને વિક્રમ રાજા તેને પૂછવા લાગે છે કે તમે કોણ છો અને ક્યાં જાઓ છો? ત્યારે એ જોગણીઓ કહે છે કે એ વિક્રમ, તે પૂછ્યું એટલે કહીએ છીએ કે તારા ઉજ્જૈન શહેરમાં સિયાણ શહેર નામની રાણી અમારા મંત્ર પઢે છે. 7મા માળે હાથી પગા ઢોલિયા નાખી અને અમારા મંત્ર પઢે છે, એટલે આ માટે અમારે આવવું પડે છે. આ રોગ દોગના જે ખપ્પર છે અમારી પાસે એ તારી નગરીમાં ઠાલવવાના છે, એટલે 100 મહિના સુધી તારા ઉજ્જૈન શહેરમાં માણસો મર્યાદ રાખશે. આમ તારું આ નગર જીવતું જાગતું મશાણ બનશે અને તારી નગરી ઉજળ થશે. વિક્રમ રાજા આ સાંભળી અને દુઃખિત થઈ છે. મા મેરડીને હવે યાદ કરવા લાગે છે. વિક્રમ રાજાએ ખપ્પર જોગણીઓને કહેવા લાગે છે કે એ ખપ્પર જોગણીઓ, તમે અહીંયાથી 1 ડગલું પણ આગળ વધો તો તમને મા મેરડીની આણ છે. આમ 4 જોગણીઓ પથ્થર બની ગઈ. પછી વિક્રમ રાજા ગંધરૂપિયા મશાણમાં જાય છે. મશાણના ઉગમણા દરવાજે મા કાળકા અને કાળભૈરવ બેઠા છે. કાળકામાં કાળભૈરવને માણસનું રૂપ ધારણ કરી અને વિક્રમ રાજા પાસે મોકલે છે. એ સમયે એવું બને છે કે રાજાના મહેલમાં ઘણી બધી રાણીઓ છે. એમાંથી એક રાણી છે એ બહુ ચતુર છે કે તેનું નામ ચતુરા છે. તેના મનમાં આવે કે આજે મારા સ્વામી કાળી 14ના રાત્રિએ ક્યાં જાય છે, એ મારે જાણવું છે. રાણી તેનું પોશાક કાઢી અને પુરુષનો પોશાક પહેરી છે. તે રાણી હંસલા ઘોડા ઉપર સવાર થઈ અને શિપ્રા નદીમાં આવે છે. શિપ્રા નદીમાં જેવો જ રાણીનો પ્રવેશ થાય છે તો ઘોડાના ડાબલા સંભળાય છે. તો બાબા બાળીનાથ વિચારવા લાગે છે કે આજે કાળી 14ની રાત્રે મારા વનમાં કાળું છકલું પણ ફરકતું નથી, તો આજે આ કોણ છે? બાબા બાળીનાથ પાણીની અંજલિ ભરી અને મઢીમાંથી બહાર આવ્યા અને પાણીની અંજલિથી પાણીનું છાંટે છે. તો ચતુરા રાણી ત્યાં જ ઘોડા સાથે પથ્થર બની જાય છે. આ બાજુ વિક્રમ રાજા ગંધુપરા મચાણમાં જાય છે અને ગંધુપરા મચાણમાં ઊભો હોય ત્યારે મા મસાણી મેરડી તેની સામે આવે છે. મા મેરડીનું રિહામણું રૂપ છે. 4 ભુજા છે, માથે છૂટા વાળ છે, તેના શરીર ઉપર લોહી નીકળે છે, જાણે કોઈને ખાતી હોય તેવું રિહામણું માનું રૂપ છે. માના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ચાકડીઓ છે. વિક્રમ રાજાને જોઈ માડી ખડખડાટ હસ્યા છે અને કહેવા લાગે છે કે હે વિક્રમ, લાવ મારું કાળજું. સાંભળી વિક્રમ રાજા તેને મ્યાનમાંથી કટારી કાઢી અને શરીર ઉપર મારે છે. જેવું શરીર ઉપર મારે છે તો કાળજું બહાર પડે છે. તે બાજુમાં કાળભૈરવ ઊભા વિક્રમ રાજાનું કાળજું ઝીલી લે છે. વિક્રમ રાજા મળદું બની અને પડી જાય છે. એટલે માતાજી મેરડી કાળભૈરવની સામે જોઈ છે કે માણસના રૂપમાં આવેલું આ કોણ છે. ત્યારે કાળભૈરવ કહે છે કે હે માં, મને શ્રાપ ન આપતા, હું મહાકાળી માનો વીર છું, મને માં કાળકાએ જ અહીંયા મોકલ્યો છે. ત્યારે મેરડીમાં કાળભૈરવને કહેવા લાગે છે કે તમે અહીંયા શું લેવા આવ્યા છો? ત્યારે કાળભૈરવ કહેવા લાગે છે કે લાખ મરજો પણ માં લાખ પાલનહાર ના મળજો. એટલે કે મહાકાળી માએ મને મોકલ્યો છે અને કીધું છે કે જે વિક્રમ રાજા એનું કાળજું કાઢશે અને જે ધરતી પર પડશે તો તમે એનું ભોગ નહીં સ્વીકાર કરશો, અને તમે ભોગ નહીં સ્વીકારશો તો વિક્રમનું મળદું સજીવન નહીં થશે. માટે એ ભગવતી મને ક્ષમા કરો. ત્યારે મેરડીમાં કહેવા લાગે છે કાળભૈરવને કે તમે આ કાળજું વિક્રમની છાતી પર મૂકો. તે કાળજું વિક્રમના છાતી પર મૂકી અને મા મેરડીએ
છાતી પર હાથ ફેરવ્યો. ત્યાં પલમાં જ વિક્રમ રાજાનું મળતું બેઠું થયું અને વિક્રમ રાજા માના પગમાં પડી ગયા. ત્યારે વિક્રમ રાજા કહેવા લાગે છે કે એ મેરડીમાં મારા રાજમાં આવો. ત્યારે મેરડીમાં કહેવા લાગે છે કે સોનાની ખજૂરી સડી બનાવો અને ગાયના ગોંદરેથી ડાક વગાડી અને મારા વધામણા કરો અને એ સડીને તારા સોનાના સિંહાસન પર મૂકો. અને એ રાજન, જો તારા મહેલમાં કંકુના પગલાં પડે તો માનજે કે હું મેરડી આવી હતી. મારો બોલ જો ભોયે પડે તો હું માખણીયા ડુંગરની મેરડી નહીં. વિક્રમ રાજા રાજમહેલમાં આવ્યા છે. રાજમહેલમાં આવીને જોયું તો રાણી અને ઘોડો ગાયબ છે. વિક્રમ રાજા મા મેરડીને પોકાર કરે છે. મા મેરડી રાજાનું વેશ ધરી અને બાબા બાળીનાથના મઢીએ આવે છે અને બોલ્યા કે એ બાળીનાથ બહાર આવો. બાબા બાળીનાથે અંજલીનું પાણી છાંટ્યું તા તો મેરડીનું અછલ રૂપ સામે આવ્યું. મા મેરડી સાતમા રૂપે કાળી નાગણ બન્યા અને બાળનાથને બગે વીંટાણા. બાળીનાથ કહેવા લાગે, એ દેવી, મારી કંઈ ભૂલ થઈ છે? તમે કોણ છો? ત્યારે મેરડીમાં કહેવા લાગે છે કે ચતુરા રાણી જે પથ્થર બન્યા છે એને તમે એમાંથી મુક્ત કરો. બાળીનાથે અંજલિ છાંટી અને પથ્થરમાંથી ચતુરા રાણીને મુક્ત કરે છે. રાણીએ મહેલમાં આવી અને વિક્રમ રાજાની માફી માંગી. બીજા દિવસે ઉગતા પોરે ડાકલા વગાડી મેરડી માના સામૈયા કરી સોનાના સિંહાસન પર કદુરી સરી મૂકી. ત્યાં તો કંકુના પગલાં પડ્યા અને મા મેરડીમાં ઉજ્જૈનમાં બેઠા. પછી તો સિંહણજી સૈયદને પકડી અને તેને દંડ આપ્યો અને સારી જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ. આમ પ્રજાનું રક્ષણ કરવા વિક્રમ રાજાએ મા મેરડીની ત્યાં સ્થાપના કરી. માતાજી આ રાજાની વચન ભાવના જોઈ અને પ્રસન્ન થયા અને કહ્યું કે હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હું તો તારી પરીક્ષા જ કરતી હતી. ઉજ્જૈનમાં મારી સ્થાપના કરજે અને ઉજ્જૈનના નગરજનોની હું રક્ષા કરીશ. જો બધાના દુઃખ દૂર કરું તો માનજે કે હું માખણીયા ડુંગરની મેરડી હતી. માતા મેરડીની કૃપાથી વિક્રમ રાજાએ ઉજ્જૈન નગરીમાં માતાનું મંદિર બનાવ્યું અને બધા દર્શનો કરવા મેરડીમાંના આવવા લાગ્યા અને મેરડીમાં બધાના ઉજ્જૈન નગરીમાં દુઃખ મટાડવા લાગ્યા. તો બોલો જય મેરડીમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે અમારા વિડીયોને શેર કરો.